પોલીસ 31st ને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે। ગુનેગારો સામે ઘડિયો કસ્યો છે। છેલ્લા 3 વર્ષમાં પાસામાં ગયેલા ઈસમોનો ઓળખ પરેડ કરવામાં આવી હતી। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ઓળખ પરેડ યોજાઈ હતી। શહેરમાંથી 500 થી વધુ ઈસમોને એકી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કરવામાં આવ્યા હતા। અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઈસમોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બોલાવ્યા હતા। અલગ અલગ ગુનામાં પાસામાં આ ઈસમોને મોકલ્યા હતા। ફરી શહેરમાં ગુનાને અંજામ ના આપે તે માટે પોલીસ દ્વારા ઓળખ પરેડ કરી કડક સૂચના આપવામાં આવી હતી। વારંવાર ગુનાને અંજામ આપનાર ઈસમોની સામે પોલીસ કાર્યવાહી કરશે એવી ચીમકી આપવામાં આવી છે। નૈતિક રેશમવાલા, નમો ગુજરાત ન્યૂઝ। जो तुम्हारे ऊपर जो અત્યારે મેન્ટર પ્રથા છે આ પ્રથામાં તમે સજા થાય આ પ્રકારના પૂરા કાર્યવાહી પોલીસ કડકાઈથી કરશે। बराबर છે સુધરી જશો। કોઈ કામ નહીં કરો, अपना काम धंधा रोजगार करो तो તમે કોઈ તકલીફ પડે, તમે કોઈ અગર હડકાવે તમારા જો જૂના સાથીઓ ગુનેગારો તમે તાત્કાલિક પોલીસને બતાવો કે આ મને જો એક ગલત કામ કરવા માટે બોલી રહ્યા છે, લેકિન તમે ભાઈબંધી નિભાવવા માટે ગયા તો તમે પોતે જિમ્મેદાર છો अपना ભોગવવા માટે। તમારા ઘર પરિવારને મોડાજો કે અમે કોઈ એવા કામ નહીં કરીશ કે આ લોકોને તકલીફ પડે, એટલા બધું ધ્યાન રાખજો જોઈએ। બરાબર છે, બરાબર છે। અત્યારે માનनीय ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જો તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જો એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જો અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો જેના ઓળખી પડે જો તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વોચ પણ રાખે છે। સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જો આ આશયથી આજે બધા લોકોને 519 જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે। સાહેબ કેટલા પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે? અમારા તમામ પોલીસ સ્ટેશન જેટલા 33 અમારા જ્યુરિસ્ડિક્શનલ પોલીસ સ્ટેશન છે આ તમામ પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે, લઈ આવ્યા છે અધિકારીઓ અને સાથોસાથ એના સિવાય બી અમે લોકો બીજા બી કાર્યક્રમ જો અમારા મારામારીના ગુનાને ભોગ બનનારો છે એના પણ અમે લોકો અત્યારે બધાને કોન્ટેક્ટ કરીએ છીએ કે એના કોઈ કોર્ટમાં જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે તો એના કોઈ ધમકાવતા હોય, કોઈ સમાધાન કરવા માટે કરતા હોય યા જ્યાં રહે છે અવારનવાર એના કોઈ ધમકાવે કે મારે વિરુદ્ધ કેમ ગુનો દાખલ કરે આ લોકોને બી અમે મળવાના છીએ, ફરિયાદીઓને બી અને આરોપીઓને બી એક તક આપીએ છીએ। નહીં તો એના ઉપર તાત્કાલિક અમે લોકો કાર્યવાહી બી કરવા જઈ રહ્યા છીએ। તો 33 જો આપણા પોલીસ સ્ટેશન છે જ્યુરિસ્ડિક્શન આ તમામ આરોપીઓ છે, કુલ 519 જેટલા છે। હા અને એના અમારે કોઈ છેલ્લા 5 દિવસ આ કાર્યવાહી ચાલુ હતી, બધાના કાઉન્ટર કરવા ઘણા બધા નજર બહાર છે, ઘણા બધા બહારના રાજ્યોના હતા જતા રહ્યા, ઘણા બધા બહાર છે તો એના બી અમે લોકો બીજા તબક્કામાં કુલ 3 વર્ષના અમે લોકો લીધા છે કે છેલ્લા 3 વર્ષમાં જેટલા પાસામાં ગયા છે એના બધાનો અમે ટચ કરવાના છે। એના ભાગરૂપે પહેલા આજે એક જથ્થા થયા, બાકી લોકોને બી એક કાર્યવાહી ચાલુ છે। બધા લોકોને અમે આવનાર 10 દિવસમાં આ પાસાના આરોપીઓ કરવાના છે। મારામારી જો અમારા ફરિયાદીઓ છે જો બોડી ઓફેન્સીસને એના મળવાના છીએ અમે લોકો જોઈએ જેથી એના મોરલ બૂસ્ટઅપ રહે અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પણ જોઈએ કે જેથી એના ન્યાયિક પ્રક્રિયા તક અમે લોકો એના પૂરા સાથે છીએ। આ એના સાથે ફીલ આપવાના માટે